વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના બહેરામપુરામાં ગંદા પાણીના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે। ચાડા, ઉલટી, કોલેરા જેવી બીમારીઓ જે ભરડો લીધો છે। 300થી વધુ લોકો ગંભીર બીમારીનો ભોગ બન્યા છે। ત્યારે સરકારી હોસ્પિટલમાં બીમારીના કેસો વધી જતા જે હોસ્પિટલના બેડોની સંખ્યા પણ ખૂટી છે। સ્થાનિકોએ સમસ્યાના નિકાલ માટે માંગ કરી છે। ત્યારે ટાંકીની સફાઈ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। વધારે છે અઢીથી 3 વર્ષના છોકરાઓ વધારે છે જે હોસ્પિટલોમાં ગંભીર રીતે બીમાર છે, જેમને ઝાડા ઉલટી, ચેરડી ઉલટી, ઝાડા ઉલટી થઈ ગઈ છે। એના રાતના 4 વાગે એક નાનકી ફૂલકીનું 3 વાગે 4 કે 3 વચ્ચેની સમયગાળામાં મૃત્યુ પામી છે। ઓહો, મૃત્યુ પામી છે। 3.5 વર્ષની બાળકીનું મૃત્યુ પામ્યું છે। છતાં બુઝુર્ગો જે અમારા વડીલો છે એ નોજવાનો કેટલાક એલજીમાં તો 76 કેસ છે, બીજા ચેપી રોગમાં લગભગ 20 જેવા છે, બીજા દવાખાનાઓમાં કેટલા બધા કેસ છે, મણિનગરમાં છે, કેટલાક પ્રાઇવેટોમાં કેસ છે। પરિસ્થિતિની આવી ખરાબ છે કે અત્યારે આ પાણી પીવું અને રમજાન માસની હાલતમાં કે જે રોજા રાખ્યા છે આખા દિવસના, ને છતાં પછી સાંજે ઇફતારીના વખતે અમને આવું પાણી મળે છે, જેના રીતે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અમારી કે આ ઇફતારીના વખતે જે સુકૂનનું ગૂંટ લેવાના બદલે ઝેરનું ગૂંટ લેવાના બરાબરનું થઈ ગયું છે અમારે। 8 દિવસથી તો લોકો કોર્પોરેશનમાં પછી મ્યુનિસિપાલિટીમાં અરજી આલવા માટે જઈ રહ્યા છે, ભાઈ કોઈ આવતું જ નથી। 15 દિવસથી આ બહેનો લોકો જઈ રહ્યા છે, કોઈ નથી આવતું। એને કાલે એની રાતે ને તબિયત બગડી, પાણી પીધું એની તબિયત બગડી, એને ઝાડા થયા, તો અમે ઝાડાની દવા લેવા ગયા, એમને દવા આપી કે બોલે લો આ દવા ખવડાવજો હારી થઈ જશે। અહીંયા આવીને પાણીના જોડે દવા આપી, 5 મિનિટ પછી એ છોકરી ગુજરી ગઈ। હવે સાહેબ કેટલી પ્રોબ્લેમ છે કે આ પાણીથી લોકોની જાન જઈ રહી છે और કોઈને પરવા જ નથી। વધારે છે